નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઉત્સવ ઠુમર સહારા ઇન્ટરનેશનલ કેમિકલ વતી કે આજે આપણે કાલાવડમાં ભવ્યથી ભવ્ય કૃષિ મેળાનું આયોજન છે, જેમાં ખેડૂત મિત્ર છે કે જેને પોતાના પાકની અંદર આપણે જે ટોલ ફેરાનો ઉપયોગ કરેલો એને કેવું રિઝલ્ટ મળ્યું એ સાંભળી. તમારું નામ શું? મારું નામ મહેશભાઈ બસિયા, ગામ રોજિયા, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ. તમારા કપાસની અંદર પેલા શું રોગ હતો ત્યારબાદ કેવું રિઝલ્ટ મળ્યું એ કયો સાહેબ? મારે થ્રિપ્સ એટલે કુકડ વધારે હતી કપાસમાં. હા, જાતિ નહોતી એટલે આપણે એક બે રાઉન્ડ બીજી દવાના માર્યા પણ કઈ ફેર પડ્યો નહીં. પછી આનું મને એક ભાઈ કે ભાઈ સહારા કંપનીનું આપણે આ ટોલ ફેરા બહુ સારું આવે છે. બરોબર. એટલે હું ગોંડલ થી લઈ આવ્યો હતો. બરોબર. અને એને મને આપ્યું એટલે મને કે ભાઈ છાંટી દો અને હારે કોઈ દવા નાખતા નહીં. એટલે મેં આ 40 ml નાખી અને છંટકાવ કર્યો. એટલે કપાસ રોગ તો મરી ગયો પણ એમાં જે ગ્રીનરી આવી ને એ આખી અલગ પ્રકારની આપણને એમાં સુપર ડીએપી ને એવું ઉરિયા નાખેલું છે એવી ગ્રીનરી આવી. હવે જયારે તમે મારી ત્યારે કઈ કઈ જીવાત હતી, નાનાથી કઈ જીવાત મરી ગઈ? આમાં એક લીલી પોપટી, સફેદ માખી અને થ્રિપ્સ, કથેરી, આ ચાર નું તો હવે સફાઈઓ કરી દે. અમુક ટકા ઈરુના ફૂદામાં કામ આપે. તો તમે તમારા કપાસના પાકની અંદર કેટલા રાઉન્ડ કરેલા હતા? આપણે 2 રાઉન્ડ કર્યા હતા સાહેબ. તો તમે આના 2 રાઉન્ડ કર્યા, તો 2 રાઉન્ડ કર્યા એમાં તમને કઈ લાલ થયો એવું કઈ? ના, લાલ જરાય ન થયો. અત્યારે આ તો હમણાં હવે કપાસ આપણો પૂરો થઈ ગયો અત્યારે ઈયળ, એટલે તને ગુલાબી ઈયળ નો છે ઉપદ્રવ હતો. અગર હાજી મારા કપાસ લીલો એવો હતો અને ગ્રીનરી હાજી જે ફૂટ હતી ને એમાં એટલી ગ્રીનરી હતી એવું. હા, પણ આ તો ઈયળ ની હિસાબે પછી આપણે અટાણે મગફળી વાવી એટલે કાઢી નાખ્યો. આ ટોલ ફેરાનું કામ બહુ ઊંચું છે. બધા ખેડૂતને આપણે એવી ભલામણ કરી છે કે ભાઈ આ દવા તમે બીજી દવા નાખવા કરતા ટોલ ફેરા નાખો. ખેડૂતની માથે બહુ સારું, ખેડૂતો માટે બહુ સારું છે ટોલ ફેરા. તો ખેડૂત મિત્રો, તમારે પણ સારું રિઝલ્ટ લેવું, તમે તમારા કપાસના પાકની અંદર પર પંપે 40 ml ઉપયોગ કરી શકો છો, કે જેમાં તમારે કપાસના પાકમાં આવતી તમામ જીવાત, તો કે થ્રિપ્સ, કથેરી, લીલી પોપટી, સફેદ માખી, ગળો, તમામ જીવાત સાફ કરી નાખે. જય જવાન, જય કિસાન.